હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું મિક્સ વેજ પરાઠા. તો હું ફ્રીજ સાફ કરતી હતી અને થોડા શાકભાજી બચી ગયા હતા. એ મેં આજે પરાઠા બનાવી તમારી સાથે રેસીપી શેર કરી રહી છું. બાળકોના લંચ બોક્સમાં તમે આપી શકો છો અને સાંજના ડિનરમાં કે સવારના બ્રેકફાસ્ટમાં તમે બનાવીને ખાઈ શકો છો. બહુ ટેસ્ટી એવા અને પ્રોટીનથી ભરપૂર, શાકભાજીથી ભરપૂર બહુ ટેસ્ટી એવા બને છે. તો ચાલો બનાવીએ. તો એના માટે મેં અહીંયા 2 કપ જેટલો ઘઉંનો રોટલીનો લોટ આવે એ લીધો છે. તો તમારે જે રીતે પરાઠા બનાવવા હોય એ રીતની ક્વોન્ટિટીમાં લોટ લેવાનો. 1 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું. અહીંયા તેલનું મોણ નથી ઉમેરી રહી. એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. થોડું થોડું પાણી ઉમેરી રોટલીનો સોફ્ટ લોટ હોય એવો બાંધવાનો છે. તો સોફ્ટ લોટ બાંધશો તો તમારા પરાઠા બિલકુલ ફાટશે નહીં. તો તમે જોઈ શકો છો. હવે 1 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરી લોટને સારી રીતે મસળી લઈશું. તો તમારે મોણ ઉમેરવું હોય તો તમે ઘી કે તેલનું મોણ ઉમેરી શકો છો. હું માત્ર મીઠું ઉમેરીને જ મેં લોટ બાંધી લીધો છે. તો તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ એવો લોટ બાંધી લીધો છે અને ઢાંકીને આપણે 10 મિનિટ માટે રેસ્ટ આપીશું. તો 10 મિનિટ પછી આપણે ફરી પાછી પ્રોસેસ કરીશું. હવે મેં અહીંયા શાકભાજી લીધા છે. તો હું અહીંયા શાકભાજીથી ભરપૂર પરાઠા બનાવી રહી છું. તો ગાજર, ફણસી, ફુલાવર, બાફેલા બટેટા અને વટાણા લીધા છે. જો તમારી પાસે આમાંથી કોઈ પણ શાકભાજી ન હોય તો સ્કીપ કરી શકો છો. અને હવે આપણે ચોપ કરવાના છીએ. તો ચોપરમાં વટાણા, ગાજર, ફણસી અને ફ્લાવર ઉમેરી દઈશું અને એકદમ સારું એવું ચોપ કરવાનું છે. તો અધકચરું આપણે ચોપ કરી લઈશું. તો તમારી પાસે જે પણ ફ્રીઝમાં અવેલેબલ શાકભાજી હોય એ તમે લઈ શકો છો. તમે ફ્લાવરની જગ્યાએ કોબી પણ લઈ શકો છો. તો તમે જોઈ શકો છો મેં અહીંયા એકદમ સારું એવું દરદરું ચોપ કરી લીધું છે. તો આ રીતનું વેજીટેબલ્સ તમારે ચોપ કરવાનું. બહુ ટેસ્ટી એવા પરાઠા બનશે. તો ચોપ કરી લીધું. હવે આપણે કઢાઈમાં 1 ટીસ્પૂન જેટલું બટર અને 1 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરી દઈશું. તમે માત્ર તેલ પણ લઈ શકો છો. અને 1 ટીસ્પૂન જેટલું જીરું, 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈશું. 1 મીડિયમ સાઇઝનું મરચું ઝીણું કટ કરીને મેં તીખાસવાળું લીધું છે. તમે તમારા ઘરમાં જે રીતે ખવાતું હોય એ રીતે તમે લઈ શકો છો. 1 મીડિયમ સાઇઝની ડુંગળી ઝીણી કટ કરી ઉમેરી દઈશું. માત્ર ગુલાબી જેવી થાય એ જ રીતે સાતળવાની છે. વધારે કૂક નથી કરવાનું, એ ધ્યાન રાખવાનું. તો તમે જોઈ શકો છો ગુલાબી જેવી થઈ ગઈ. હવે આપણે જે વેજીટેબલ્સ ચોપ કર્યા હતા એ ઉમેરી દઈશું. તો આ રીતે. અને તમારી પાસે જો કેપ્સિકમ હોય તો કેપ્સિકમ બિલકુલ નહીં ઉમેરવાનું. પાણી છૂટશે અને પરાઠા તમારા ફાટશે. તો આ રીતે બધું જ વેજીટેબલ્સ આપણે ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે આપણે સાતળી લઈશું. તો ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ સાઈડ રાખીને સાતળવાની છે. તો વેજીટેબલ્સ ક્રન્ચી રહે એ રીતના આપણે સાતળી લઈશું. તો લગભગ અહીંયા 2 મિનિટ જેવું લાગશે. હવે આપણે એમાં 1 મીડિયમ સાઇઝનું બાફેલું બટેટું ઉમેરી દઈશું બાઇન્ડિંગ માટે. તો તમારે ન ઉમેરવું હોય તો તમે અહીંયા બ્રેડ ક્રમ્સ પણ ઉમેરી શકો છો. હું અહીંયા બાફેલું બટેટું ઉમેરી રહી છું. સાથે આપણે સૂકા મસાલા 1 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર, 1 નાની ટીસ્પૂન હળદર ઉમેરી દઈશું. 1 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, 1 નાની ટીસ્પૂન ગરમ મસાલો અને 1 મોટી ચમચી આપણે ભાજી પાવનો મસાલો ઉમેરી દઈશું. બહુ સારો એવો ટેસ્ટ આવે છે. ભાજી પાવનો મસાલો ન હોય તો તમે સંભાર મસાલો પણ ઉમેરી શકો છો. તો આ રીતે એકદમ સારી રીતે બટેટાને મેશ કરીને આપણે સાતળી લઈશું, મિક્સ કરી દઈશું. તો લગભગ અહીંયા 2 મિનિટ માટે આ રીતે સાતળવાનું છે. એકદમ સારી રીતે બધું મિક્સ થઈ જાય એટલે આપણે હવે ઉપરથી લીલા ધાણા ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. તો આપણું આ પરાઠાનું ફૂલ વેજીટેબલ વાળું સ્ટફિંગ રેડી થઈ ગયું છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. ઠંડુ કરવા માટે સાઈડમાં મૂકી દઈશું. હવે 10 મિનિટ જેવું લોટને થઈ ગયું. એકવાર ફરી આપણે મસળી લઈશું અને એક મોટો લુવો લઈશું. તો થોડો મોટો લુવો લેવાનો. તમારે જે સાઈઝના પરાઠા બનાવવા હોય એ સાઈઝના તમે લુવા લઈ શકો છો.
હવે બંને હાથની આંગળી અને અંગૂઠાથી આ રીતે કિનાર પ્રેસ કરવાની, વાડકી જેવું બનાવી લેવાનું. તો કિનાર થોડી પાતળી રાખવાની, વચ્ચેનો ભાગ થોડો જાડો રાખવાનો અને 2 ચમચી જેટલું સ્ટફિંગ આપણે ભરી દઈશું. તો જેટલું સ્ટફિંગ આવે એટલું ભરવાનું. જો તમે વધારે ભરશો તો પરાઠા બહુ ટેસ્ટી એવા બનશે. તો મેં અહીંયા 2 ચમચી જેટલું સ્ટફિંગ ભરી દીધું છે અને આ રીતે બધી કિનાર આપણે ભેગી કરી લઈશું અને ચિપકાવી દઈશું. અને આંગળી અને અંગૂઠાની મદદથી વધારાનો લોટ આ રીતે આપણે કાઢી લઈશું અને બંને હથેળીથી આ રીતે રાઉન્ડ જેવું કરીશું અને લુવો રેડી કરી લીધો, તમે જોઈ શકો છો. હવે કોરા લોટમાં ડસ્ટ કરી લઈશું. તો આ રીતે અને આંગળીથી આ રીતે પ્રેસ કરી આખા પરાઠામાં સ્ટફિંગ આવે એ રીતે આપણે થોડું પ્રેસ કરી લઈશું. હવે એકદમ હળવા હાથે કિનાર વણતા જઈશું એટલે એકદમ સારું એવું પરોઠું રેડી થઈ જશે. તો આ રીતે તમે સ્ટફિંગ બનાવી પરાઠા બનાવશો તો તમારા પરાઠા બિલકુલ ફાટશે નહીં. તો તમે જોઈ શકો છો એકદમ વેજીટેબલથી ભરપૂર એવા પરાઠા મેં બનાવી લીધા છે. એ જ રીતે હું બીજું પરાઠું બનાવીને બતાવી રહી છું. તો આ રીતે વાડકી જેવું બનાવી 2 ચમચી જેટલું સ્ટફિંગ ભરી દઈશું અને કિનાર આ રીતે બધી ભેગી કરી ચિપકાવી દઈશું. તો આ રીતે તમે જોઈ શકો છો આંગળી અને અંગૂઠાની મદદથી ઉપરનો લોટ વધારાનો કાઢી લઈશું અને આ રીતે લુવો રેડી કરી લઈશું. તો તમે જોઈ શકો છો હવે આપણે પરાઠું વણી લઈશું. તો આંગળીથી આ રીતે પ્રેસ કરી આખા પરાઠામાં સ્ટફિંગ આવે એ રીતે આપણે ફેલાવી દેવાનું અને હળવા હાથે વણી લઈશું. તો હું અહીંયા બધા જ પરાઠા આ રીતે વણીને રેડી કરી લીધા છે. હવે આપણે શેકી લઈશું. તો તવો પહેલેથી જ ગરમ કરવા માટે મૂકી દીધો હતો. મેં નોનસ્ટિક તવો લીધો છે, તમે કોઈ પણ લોખંડનો તવો પણ લઈ શકો છો. તો આ રીતે સાઈડ ચેન્જ કરતા જવાનું, બંને બાજુ ઘી લગાવી પરાઠું શેકી લઈશું. તો બ્રાઉન જેવી ડિઝાઇન આવે ત્યાં સુધી આપણે શેકવાનું છે. તો તમે ઘીની જગ્યાએ બટર અથવા તો તેલ લઈ શકો છો. ઘીમાં પરાઠાનો ટેસ્ટ બહુ ટેસ્ટી એવો અને બહુ જ સુપર્બ આવે છે. તો આ રીતે તાવેથાની મદદથી થોડું પ્રેસ કરતા જવાનું, બધી સાઈડ બ્રાઉન જેવી ડિઝાઇન આવે ત્યાં સુધી આપણે થવા દેવાનું છે. ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ સાઈડ રાખીને જ પરાઠા શેકવાના, એટલે બહુ ટેસ્ટી એવા અને ક્રિસ્પી એવા પરાઠા રેડી થાય છે. તો મેં અહીંયા પરાઠા આ રીતે સાઈડ ચેન્જ કરી શેકી લીધું છે. હવે એ જ રીતે હું બીજું પરાઠું પણ શેકી લઈશ. તો તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી અને શાકભાજીથી ભરપૂર એવું પરાઠા શેકાઈ ગયા છે. તો એ જ રીતે હું બીજા પરાઠા આ રીતે શેકી લઈશ. તો બ્રાઉન જેવી ડિઝાઇન આવે ત્યાં સુધી શેકવાના છે. તો ગરમા ગરમ પરાઠાને સર્વ કરો તો બાળકોથી લઈ મોટા બધાને જ બહુ ભાવશે. બાળકો અમુક શાકભાજી ખાતા નથી હોતા, તો આ રીતે તમે પરાઠા બનાવીને ખાશો તો બાળકોને બિલકુલ ખબર નહીં પડે. તમે એના લંચ બોક્સમાં પણ આપી શકો છો અને શાકભાજી જો બચી ગયા હોય થોડા થોડા તો તમે આ રીતે પરાઠા બનાવીને લંચમાં, ડિનરમાં અથવા તો બ્રેકફાસ્ટમાં તમે ખાઈ શકો છો. તો ગરમા ગરમ પરાઠાને દહીં, કેચઅપ અથવા ગ્રીન ચટણી સાથે સર્વ કરો, બધાને બહુ જ ભાવશે. તો મારી આજની આ રેસીપી તમને ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો, વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને જરૂરથી આ પરાઠા ટ્રાય કરજો. બહુ ટેસ્ટી એવા અને સુપર્બ બને છે. તો મારી આજની આ રેસીપી તમને કેવી લાગી એ મને કોમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. આવજો.